દિવાળીના તહેવારોમાં નિયમોની કરેલી એસી કે તેસી બાદ હવે રાજ્યમાં કોરોના વિસ્ફોટની સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને સુરત જેવા મહાનગરોમાં સ્થિતિ વણસી રહી છે અને તંત્રએ નવેસરથી યુદ્ધના ધોરણે કામગીરી કરવાનો વારો આવ્યો। સુરત મનપા દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે શહેરના પ્રવેશદ્વારો પર નવી ચેકપોસ્ટ ઊભી કરી ટેસ્ટિંગ શરૂ કરાયું છે। હાલ અલગ અલગ 72 સ્થળો પર અન્ય શહેરોમાંથી સુરતમાં આવતા મુસાફરોનું ટેસ્ટિંગ શરૂ કરાયું। શહેરી વિસ્તારોમાં પણ લક્ષણો જણાય તેવા નાગરિકોને ટેસ્ટિંગ માટે અપીલ કરવામાં આવી। ખાસ કરીને સંક્રમણ ફેલાય તેવી જાહેર જગ્યાઓ પર ફાયર વિભાગ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે। નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સ તથા ફરજિયાત માસ્ક પહેરવા માટે અનુરોધ થઈ રહ્યો છે। સુરત મનપાના કમિશનરનું માનવું છે કે તહેવારોની અસર હવે ધીમે ધીમે દેખાઈ રહી છે। કોરોનાના બીજા તબક્કા માટે તેઓએ આગોતરું આયોજન કર્યું છે। તહેવારના દરમિયાન લોકો બહાર પણ જતા હોય છે, વતન પણ જતા હોય છે અને જ્યારે પાછા આવે છે ત્યારે લોકોનું ટેસ્ટિંગ થઈ જાય એટલે કોઈ પણ રીતે આસિમ્પ્ટોમેટિક લક્ષણ વગરના જે લોકો છે એ લોકો પછી સંક્રમણ વધારે નહીં એટલા માટે ટોલ નાકા ઉપર ટેસ્ટિંગ વધારી દેવામાં આવેલ છે। ખાસ કરીને બાલક, સબ્જી કોરાટ બ્રિજ, બમરોલીના ચેક પોઈન્ટ્સ, અલગ અલગ જે ટોલ નાકા ઉપર જે છે એમાં પણ ટેસ્ટિંગ વધારી દેવામાં આવેલ છે અને ત્યાં લોકો જ્યારે પરત ફરે ત્યારે ઇમિડિયેટલી એમનું ટેસ્ટ થઈ જાય। સુરતમાં પાછલા દિવસોની સરખામણીએ કોરોનાના કેસ નિયંત્રણમાં છે, પરંતુ દિવાળીના પર્વ નિમિત્તે શહેરમાં બહારથી આવતા મુસાફરો સંક્રમણ વધારી શકે તેવા અંદેશાને પગલે મનપાનું તંત્ર વધુ સતર્ક બન્યું છે। શહેરના 8 ઝોનમાં 72 સ્થળો પર ટેસ્ટિંગ પોઈન્ટ વધારાયા, જેમાં કેટલાક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। મનપાએ શરૂ કરેલા ટેસ્ટિંગ પોઈન્ટ્સ પર ટેસ્ટિંગ માટે નાગરિકોની ભીડ જામી। બાદ જે રીતના સુરતની અંદર કોરોના સંક્રમણ વધ્યું છે તેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા તંત્ર જે એલર્ટ થયું છે, અલગ અલગ 73 થી 75 જે જગ્યાએ છે ત્યાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે। આપણે જોઈ શકાય છે કે અલગ અલગ જે ચેક પોસ્ટો છે ત્યાં પણ જે કોરોનાનું જે છે તે ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે જે રીતના જણાવ્યું છે કે 5%નો જે સંક્રમણમાં અને કેસમાં જે વધારો થયો છે તેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથેની જે બેઠક કરી હતી। જોઈ શકાય છે કે આજે મોટી સંખ્યામાં જે લોકો છે તેમને સોશિયલ ડિસ્ટન્સ સાથે અહીંયા જે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, એટલે કે કહી શકાય છે લોકો જે ટેસ્ટિંગ કરવા માટે આવી રહ્યા છે, કારણ કે દિવાળીનો જે તહેવાર જે ગયો છે ત્યારબાદ સંક્રમણની જે સક્રિય છે તે વધી છે। તેના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે ટીમો બનાવી અને જે લોકોનું જે ટેસ્ટિંગ જે વધુ થાય, કારણ કે જે આવનારા દિવસોની અંદર સંક્રમણ વધે નહીં તે માટેની જે કામગીરી છે તે તેજ કરવામાં આવી છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।